હેલો ફ્રેન્ડ્સ, યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર 5 સાતત્ય અને વિકલન, જે આપણે એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં ચેપ્ટર નંબર 5 છે. એમાં સાતત્ય શબ્દ જ આપણે ઘણું બધું કહી દઈએ છીએ, સતતપણું અને વિકલન. તો વિકલનીયતા ઉપરથી આપણે વિકલન ચેપ્ટર ઘણું બધું 11th કન્સેપ્ટ વાઇઝ શીખ્યા છીએ. એ બેઝ છે આપણો 11th નો, અને એના ઉપરથી આપણે 12th ડેફ્ટમાં જુદા જુદા વિધેયોના વિકલન શીખવાના છીએ. એટલે આપણે શું કામ કરશું, આ ચેપ્ટરના બે ભાગ પાડીએ. એક સાતત્ય એટલે લક્ષ આધારિત બધું, અને વિકલન. તો વિકલનથી આપણે શરૂ કરવાના છીએ, કારણ કે આપણા માટે 11th વિકલનનો કન્સેપ્ટ ક્લિયર છે. અચ્છા, રિવાઇઝ કરશું અને વિકલનના ડેપ્થમાં જુદા જુદા વિધેયોના વિકલન કેવી રીતે થાય એ સમજવાના છીએ. એ પહેલા થોડી બેઝિક માહિતી આપી દો વિદ્યાર્થી મિત્રો. આપણે 11th પણ સમજાતા કે વિકલન એટલે આપણે આમ જુઓ તો ખરેખર કલન અંગેનું શાસ્ત્ર છે, ફેરફાર અંગેનું શાસ્ત્ર. તો કલન શાસ્ત્ર કેલ્ક્યુલસ કહીએ. ફરી પાછું યાદ કરાવું કે કલન શાસ્ત્ર જ ભણીએ છીએ. ઘણા વિદ્યાર્થી મિત્રોને કલન શાસ્ત્ર એટલે શું ખબર જ ન હોય. તો કલન શાસ્ત્ર મિનિંગ કલન એટલે ફેરફાર અંગેનું શાસ્ત્ર. આ શબ્દ ઉપરથી જ આપણને ખબર પડે કે વિકલન અને સંકલન આ જે કંઈ ભણવાના છીએ એમાં વિધેયોના ફેરફાર, કોઈ ચલને સાપેક્ષે શું ફેરફાર થઈ રહ્યા છે. આપણને વિધેયના કન્સેપ્ટમાં જે એવું વિચારીએ તો એમ થાય ફેરફાર તો ગણિતમાં જ જોવા મળે. રિયલ એવું નથી. રિયલ લાઈફમાં તમે ઘણા બધા ફેરફાર તમારી સાપેક્ષે જાણતા અણજાણતા જુઓ જ છો. જેમ કે આપણે હાઈટ વધવી, આપણે આમાં ઉંમરમાં ફેરફાર થવો. પછી આપણે મિશન મંગલ પિક્ચર જોયું હોય તો રોકેટ અથવા કૃત્રિમ ઉપગ્રહ મૂકવા માટે એના જે ગતિવિધિઓ કોમ્પ્યુટરાઇઝ ડેટા ચેક કરતું હોય, કયા સમય ક્યાં છે, શું ફેરફાર આવે છે, તો એ પણ એક પ્રકારના ફેરફાર અંગેનું શાસ્ત્ર જ છે. એના બેઝમાં ઘણા બધા ફિઝિક્સના સિદ્ધાંતો અને મેથ્સના સિદ્ધાંતો છુપાયેલા છે. તો આપણે થોડી માહિતી મેળવીએ કે કલન શાસ્ત્ર એટલે એક પ્રકારનું આખું નવું ગણિત જ થઈ ગયું. જેમ આંકડાશાસ્ત્ર છે, જેમ ત્રિકોણમિતિ શાસ્ત્ર છે, એમ કલન શાસ્ત્ર બેઝ ક્યાંથી છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ કેલ્ક્યુલસ સમજવું હોય સારી રીતે પાયેથી, તો એને સૌથી પહેલો કન્સેપ્ટ લક્ષ આધારિત સમજવો પડે. વિધેયનું લક્ષ, ચલ એક્સ અનુલક્ષે છે ત્યારે વિધેય કોને અનુલક્ષે છે, આ પણ આપણે 11th સારી રીતે સમજી ગયા છીએ. સાતત્ય, તો એ આપણે 12th સતત અંગેની માહિતી સમજવાના, જેને વિદ્યાર્થીને લક્ષ અને સતત વિષયની માહિતી ગ્રાફ દ્વારા સમજૂતી મેળવી શકે. બરાબર સમજો. જે વિદ્યાર્થી લક્ષ અને સતતની માહિતી ગ્રાફ દ્વારા સમજી શકશે એને ખૂબ જ સરળ લાગશે લક્ષ, અને એનો સાચો કન્સેપ્ટ સમજાશે. તો એના આધારે વિકલન સમજી શકાય. કારણ કે વિકલન એટલે આમ જુઓ તો વિદ્યાર્થી મિત્રો કલન જ છે, ફેરફાર અંગેનું શાસ્ત્ર છે. પણ એવું કહી શકાય વિભાજનીય, બાદબાકીથી થતા ફેરફાર. તો આપણે એની વ્યાખ્યાને યાદ કરશું ત્યારે ખબર પડશે કે વિકલન એટલે શું, બદલવાનો દર. સાચી વાત, પણ શું ચેન્જ. તો આપણે એવું કહી શકીએ કે વર્તુળની ત્રિજ્યામાં ફેરફાર થાય, વર્તુળની ત્રિજ્યામાં જે ફેરફાર થાય એના અનુરૂપ એના ક્ષેત્રફળમાં ફેરફાર આવે કે નહીં. તો એક ચલને સાપેક્ષે બીજા ચલમાં થતો ફેરફાર એ વિકલન જ છે. એટલે રકમમાં કઈ માહિતી તમને આપી દઈએ, અથવા તમારી પાસે એવો ડેટા હોય કે ભાઈ એક 3 એકમ ત્રિજ્યા ધરાવતું લોખંડની તકતી હતી. હવે એને આટલા સમય સુધી ગરમ કરવામાં આવે તો સમયની સાથે એની ત્રિજ્યામાં બદલાવ આવે. એ તો સમજાય, કારણ કે જેમ જેમ તકતી ગરમ થાય એમ એની ત્રિજ્યા બદલાય, એટલે dr/dt કહે. તો r બદલાય તો એના અનુસંધાને શું બદલાય, તો તેના ક્ષેત્રફળમાં પણ ફેરફાર આવે. આ કન્સેપ્ટ એટલા માટે લખું છું, જે વિદ્યાર્થી મિત્રો 11th સારી રીતે વિકલન ભણી ગયા છે એને ખબર છે d/dt એટલે કન્સેપ્ટ વિકલનનો, અને એનો સંકેત થયો r એટલે ત્રિજ્યાને સાપેક્ષે સમયમાં થતો ફેરફાર, સમયને સાપેક્ષે ત્રિજ્યામાં થતો ફેરફાર, સમયને સાપેક્ષે ક્ષેત્રફળમાં થતો ફેરફાર. તો આ સંકેત ખબર છે એટલે વિકલનમાં આપણે ડેપ્થમાં અહીંયા ભણવાના છીએ, અને ઘણું બધું ઈઝી થઈ જશે. જ્યારે તમે કલન શાસ્ત્ર આખું 12th સાયન્સનું પૂરું કરો ત્યારે તમે એન્જિનિયરિંગના પ્રથમ વર્ષના મેથ્સમાં અંદર પ્રવેશી અને તમે બધા કન્સેપ્ટ સમજી શકો. એટલે ખરેખર આપણને કલન શાસ્ત્ર 11th-12th સાયન્સમાં સૌથી વધારે 12th સાયન્સમાં આપેલું એનું રીઝન એ છે કે હવે પછીની શાખાઓમાં તમારે દરેક જગ્યાએ પગલે ને પગલે કલન શાસ્ત્રનો ઉપયોગ કરવાનો છે. અને એનસીઈઆરટી સીબીએસઈ ટેક્સ્ટબુક મુજબ આ પ્રમાણે ઉપરાંત ગુજરાત બોર્ડે પણ એનું એટલું જ મહત્વ આપ્યું છે કે ટોટલ 12th સાયન્સના 13 ચેપ્ટર, એમાંથી કલન શાસ્ત્ર 44 માર્ક્સનું પૂછાય. કલન શાસ્ત્ર એટલે બધા ચેપ્ટર આવી ગયા. આપણે 12th કયા ચેપ્ટર આવે, તો 11th લક્ષ મળી ગયા. વિકલન ડેપ્થમાં ભણવાનું છે, જે આ ચેપ્ટર છે. બરાબર, વિકલન સમજશું, આ d/dx એને આધારિત બધું સમજશું. પછી સંકલન આવશે, તો આ પણ કલન શાસ્ત્ર જ છે. તો આમાં ફેર શું, તો કે આ બદલવાનો જે દર છે
એ આપણે બાદબાકીથી થતા ફેરફાર, વિયોજનીય ફેરફાર સમજીએ છીએ. જ્યારે સંકલન નામ ઉપરથી જ ખબર પડે. ખરેખર એનો સંકેત તમે ફિઝિક્સમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરેલો હશે. આ સંકેત કેવી રીતે બન્યો? તો સમ ઓફ એવો દર્શાવે છે. એનો એસ ને બદલે આવી રીતે સંકેતિક ભાષામાં સમજવામાં આવ્યું. એટલે ખરેખર સિગ્મા, સરવાળો કરો, ભેગું કરું, એકત્રિત કરું, એ સંકલનની માહિતી છે. કારણ કે સમય સાથે જેમ જેમ ફેરફાર થતો જાય એમ એમાં શું ફેરફાર આવે એ સંકલન ઉપરથી સમજી શકીએ. વ્યાપક ઉદાહરણ પણ ઘણા સમજશું આપણે. એટલે અત્યારે એવું વિચારી શકો કે વિકલન એટલે આપણા માટે એટલું જ કામ, વિયોજનીય થતા ફેરફાર, એટલે કે એ જે ફેરફાર સમજીએ બાદબાકીથી મળતા, અને સંકલન એટલે સરવાળાથી મળતા ફેરફાર. તો ફેરફાર અંગેનું શાસ્ત્ર આખું ભણવાનું છે. આટલું ભણી લે એટલે આપણે એમ થાય શું ખરેખર આપણને બધા ઉપયોગ આવડી ગયા? તો કે ના, હજી એના ઉપયોગ તો હવે શરૂ કરીએ. સંકલનનો એક ઉપયોગ એવું ચેપ્ટર આવવાનું છે આપણે. તો સંકલનનો એક ઉપયોગ એટલે માત્ર એક જ ઉપયોગ નથી, આપણા સિલેબસ પૂરતો એક ઉપયોગ છે, જે ક્ષેત્રફળ ચેપ્ટર નામ છે. ક્ષેત્રફળ મેળવવા માટે આપણે એમ થાય ક્ષેત્રફળ લંબચોરસનું હોય, ચોરસનું હોય, વર્તુળનું ક્ષેત્રફળ સૂત્ર તો આવડે છે, તો શું જરૂર? તો વ્યવહારિક વિચારો, વ્યવહારિક ઉદાહરણ ક્યારેય લંબચોરસ, ચોરસ હોતા નથી. બધા સામાન્ય રીતે અનિયમિત આકાર પણ હોય કે ભાઈ કોઈ ખેતરમાં રોકાયેલી જગ્યા ગોતી હોય તો જરૂરી નથી કે લંબચોરસ જ પટ્ટો હોય. આવા પ્રકારે અનિયમિત આકાર પણ હોય. તો હવે અનિયમિત આકાર એને રોકેલી જગ્યા ગોતવી હોય તો સંકલનના ઉપયોગથી મળી શકે. આ ઉપરાંત આ એનસીઈઆરટીના સિલેબસ પૂરતું ક્ષેત્રફળ મેળવવા માટે ઉપરાંત ઘનફળ મેળવવા માટે સંકલન ઉપયોગી છે. તો આપણે જે સૂત્રો તારવેલા છે ક્ષેત્રફળ, ઘનફળના, એ ખરેખર સંકલનની મદદથી સાબિત થયેલા પરિણામ છે. પછી આપણે એનો ઉપયોગ વધારે સમજતા થયા. આ ઉપરાંત વિકલ સમીકરણ ભણવાના છે. એ કલનશાસ્ત્રનો ભાગ ભણીએ. કેમ? તો કે વિકલનથી બનતા સમીકરણ નામ ઉપરથી. આ ચેપ્ટર જે છે એ આપણી ટેક્સ્ટ બુકમાં પાર્ટ 2 માં આપેલા જ છે. હું નંબર અત્યારે નથી આપતો, નંબરની આપણે જરૂર નથી. વિકલનથી બનતા સમીકરણ, તો વિકલનનો સમાવેશ થાય, એના સમીકરણો આવે એટલે પાછું કલનશાસ્ત્ર આવી ગયું. અને આ સમીકરણના આપણે ઉકેલ મેળવશું. જેમ દ્વિઘાત સમીકરણના ઉકેલ મેળવીએ એમ વિકલનથી બનતા સમીકરણના ઉકેલ મેળવશું. તો એ ઉકેલ આપણા માટે ઉપયોગી હશે. તો એમાં કેવા પ્રકારના રિલેટેડ સમીકરણો હશે? તો કેમિસ્ટ્રી, ફિઝિક્સ, ઇકોનોમિક્સ, કે પછી અહીંયા કોઈ પણ સ્પેસ સાયન્સને રિલેટેડ એવા કેટલા બધા ફેરફાર જે તમે જુઓ એ બધા જ અહીંયા ફેરફારના સમીકરણો માહિતી માટે એક એક ઉદાહરણ સ્વરૂપ આપેલા હોય અને એનો સમીકરણ ઉકેલ મેળવી અને આપણે એનો ઉપયોગ કરી શકીએ. એનું બેઝિક એક્ઝામ્પલ હું આપું કે ભાઈ તમે ખરેખર ઇકોનોમિક્સમાં કે કોમર્સ ફિલ્ડમાં શું ઉપયોગ કરી શકો સંકલન વિકલનનો? તો આપણે એમ કહીએ કે 100 રૂપિયા આપણે બેંકમાં મૂકવા જઈએ અને એ બેંકમાં આપણે 100 ફિક્સ ડિપોઝિટ કરીએ. પછી હવે બેંક વાળા ભાઈ એક એક દિવસે શું આપણું વ્યાજ ગણે છે કે ભાઈ આજે તમે 100 રૂપિયા મૂકી ગયા, તો હવે તમારે કેટલું આવતા 2 દિવસોમાં, 5 દિવસોમાં, 1 વર્ષ પછી કેટલું વ્યાજ? તો કે ના, એ એન્ટ્રી થઈ જાય, કોમ્પ્યુટરાઇઝ ડેટા ચેક થઈ જાય, કોમ્પ્યુટર નક્કી કરે. કારણ કે એ ઇન્ટરેસ્ટ જે આપવાનું હોય કોમ્પ્યુટર દ્વારા જ નક્કી થયેલું હોય અને કોમ્પ્યુટર જ આપણને ઇન્ટરેસ્ટ જણાવે. મારો કહેવાનો મિનિંગ કોમ્પ્યુટરમાં પણ ક્યાંથી આવ્યું? તો કે એમાં એવો સોફ્ટવેર ફિટ થયેલો છે કે તમે જે દિવસે 100 રૂપિયા મૂકો એ દિવસ પછીથી શરૂ કરી અને તમારું ઇન્ટરેસ્ટ કાઉન્ટિંગ થવા માંડે અને એડ થઈને આપણને ખબર પડે. 1 વર્ષનું હોય તો આપણે ઇઝીલી કહી શકીએ કે ભાઈ 5% બેંક વ્યાજ આપે છે, તો 1 વર્ષ પછી જઈએ આપણે એ જ 100 રૂપિયા ઉપાડવા તો આપણને બેંકના કર્મચારી 105 રૂપિયા આપી શકે. કારણ કે 100 અને 5% લેખે વ્યાજ. અધવચ્ચે જઈએ, 3 દિવસ પછી જઈએ, 15 દિવસ પછી જઈએ, તો એ ઇન્ટરેસ્ટ જોતું હોય તો તરત જ કેલ્ક્યુલેટર અથવા તો કોમ્પ્યુટરનો ઉપયોગ કરશે. અથવા આપણે એમ કહીએ કે ભાઈ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની આપણે વાત કરીએ કે 3 વર્ષ પછી જઈએ તો આપણે વ્યાજ ઉપર કંઈક વ્યાજ મળે. તો આમ બધા જ ઉપયોગો એને સોફ્ટવેરની મદદથી સરળ બનાવી દીધા. વગર સોફ્ટવેરે આજથી 20-30 વર્ષ પહેલા બેંકમાં થતું કામ, પણ જે બેંકના પૂર્વ કર્મચારી હોય એને તમે પૂછો તો એ સોમથી શુક્ર જે કાંઈ ઇન્ટરેસ્ટ આ પ્રકારે લાગુ પડતું હોય બુક્સમાં, ચોપડાઓમાં લેખિત કાર્ય થાય અને કોઈ વ્યક્તિ અચાનક એફડી માટે આવે, એફડી તોડાવવા, તો એને 1 દિવસનો ટાઈમ આપે કે ભાઈ તમે આજે એફડી માટે તમે અરજી કરી જાઓ તો તમે 1 દિવસ પછી આવી શકો તો જ તમને મળે. અને અત્યારે એટ એ ટાઈમ, એટ એ સેકન્ડ કે મોબાઈલથી, નેટ બેન્કિંગથી એટ એ સેકન્ડ તમે એફડી કરાવી પણ શકો, તોડાવી શકો. શેની દેન છે? સોફ્ટવેરની દેન છે. તો આ એનું બેસ્ટ એક્ઝામ્પલ કે સમય સાથે તમારા પ્રિન્સિપલમાં ચેન્જ આવે, સમય સાથે તમારા પ્રિન્સિપલ મુદ્દલમાં ચેન્જ આવે. આ ડીપી બાય ડીટી ને રિલેટેડ એને ફોર્મ્યુલા બનાવી દઈએ કે જે તમે રકમ મૂકો 100 રૂપિયા
એના ઉપર અમારે 5% વ્યાજ આપવું છે. હું આ માહિતી એટલા માટે ખાલી લખું છું, તમારે એ સમીકરણ કેમ બન્યું સમજવાની જરૂર નથી. આવું કંઈક વિકલ સમીકરણ બને તો આનો ઉકેલ મેળવવો હોય તો પણ સંકલન ઉપયોગી છે. તો કહેવાનો મિનિંગ દરેક જગ્યાએ, એટલે ઘણા વિદ્યાર્થી મિત્રોને આપણે એવું કહીએ કે કોમર્સમાં પણ સંકલન વિકલન ઉપયોગી છે, તો એવું લાગે કે સાહેબે ફેકોલોજી કરી. રિયલી ફેકોલોજી નથી. આ બેસ્ટ એક્ઝામ્પલ ઇકોનોમિક્સ લેવલે વસ્તી વધારાનો દર એ પણ ઇકોનોમિક્સ છે. પછી પાક જ્ઞાન, સમય સાથે કેટલો પાકનો ઉપયોજન આવશે તો એ પણ આપણા માટે ખરેખર સંકલનથી ઉપયોગી છે. હવે તો કેટલાય ક્ષેત્રો છે કે જ્યાં સંકલન વિકલન ઉપયોગી છે, પણ આપણે અત્યારે સીધા એક્ઝામ્પલ ઉપાડવાના નથી. માત્ર આપણે પેલું કામ શું કરવાનું છે, તો વિકલનના બેઝ સ્વરૂપે પહેલા તો જુદા જુદા વિધેયના વિકલન સમજાય, પછી આપણને સંકલન સમજાય અને પછી એના ઉપયોગ સમજાય. અને આપણે આ જે સ્ટેપ અનુસાર લઈએ છીએ એ ન્યૂટનભાઈની દેન છે. કદાચ તમે પ્રસ્તાવના સ્વરૂપે જોશો, ઓલ્ડ બુક આપણી જીએસવી ટેક્સ્ટ બુકમાં એમાં પણ આપેલું છે, એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં થોડું ઓછું આપેલું છે કે ભાઈ ખરેખર ન્યૂટને વિકલનની શોધ કરી, એમને એની રીતે સ્વતંત્ર રીતે કરી હતી. આ અગાઉ સંકલન તો પહેલેથી ઉપયોગી હતું. સંકલન જે છે એ ખૂબ પહેલેથી ઉપયોગ થયેલું હતું અને એ ઉપયોગ પ્રમાણે આપણે એમ કહી શકીએ સંકલન પહેલા સંશોધન થયેલું છે. ગ્રીસના લોકો ક્ષેત્રફળ મેળવવા માટે ઉપયોગ કરતા અને પછી ન્યૂટનભાઈએ વિકલનની શોધ કરી. ન્યૂટન અને લીબનીઝે એમના ઉપર વધારે કામ કર્યું અને બંને શાખાને જોડી દીધી, જેથી કરીને આપણે એકબીજાથી સરળ રીતે સમજી શકીએ છીએ. આ લેવલે, આ તમારી એજના લેવલના વિદ્યાર્થીઓ પણ સમજી શકે એટલું સરળ બની ગયું. એનું એકમાત્ર કારણ છે ન્યૂટનભાઈ. આપણે આગળ એવા જૂની પુરાણી રીત સંકલનની કરશું ત્યારે હું તમને યાદ કરાવીશ કે ન્યૂટનભાઈ આવ્યા તો એક સૂત્રની મદદથી સરળ બનાવી દીધું સંકલન વિકલન. નહીતર એવું થાય કે સંકલન કરાવવામાં આવતું પણ સામાન્ય સંકલન સમજાવવા માટે પણ આપણે જૂની પુરાણી રીતે એક પેજના દાખલા સ્વરૂપે ક્ષેત્રફળમાં ઉપયોગ કરતા હોઈએ. તો એ આપણે નિયત સંકલન ચેપ્ટર ભણશું. અહીં સંકલનના ભાગ પડે, નિયત સંકલન, અનિયત સંકલન, એમાં આપણે વધારે સમજવાના છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રસ્તાવના સ્વરૂપે બધી માહિતી એકત્ર સમજ્યા, તો હવે વિકલનની વ્યાખ્યા સમજીએ. આ પણ આપણા માટે પુનરાવર્તન જ છે. આપણે આ ભાગ શરૂ કરવાના છીએ સૌથી પહેલા વિકલનનો. તો વિકલન જુદા જુદા વિધેયોના કેમ થાય એ આ ચેપ્ટરમાં સમજવાનું છે. તો વિકલનની વ્યાખ્યા 11th સાયન્સમાં આપણે ભણી ગયા હોય અને ખૂબ જ સરળ સ્વરૂપે હું આ રીતે લખું. એમાં પણ આપણને હવે સમજાય લક્ષ શું છે. તો લક્ષની ફરીવાર યાદ કરાવું કે ભાઈ લક્ષ હજી કોઈ વિદ્યાર્થી મિત્રોને બાષ્પીભવન થઈ ગયું હોય તો અહીંયા મારી સાથે અત્યારે એક જ સ્ટેપ ઉપરથી લક્ષ સમજાય કે અહીંયા ચલ x એ 0 ની નજીક 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 જાય છે એવું સંકેતિક ભાષામાં આવી રીતે લખાય, x ટેન્ડ્સ ટુ 0. આનો મીનિંગ શું? સંખ્યા રેખા ઉપર હું તમને મૂકી દઉં. તમારે 0 ની નજીક 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 જવાનું. તો હવે થશે શું? કોઈ વિદ્યાર્થી મિત્ર અહીંથી દોડતા 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 નજીક 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 પહોંચે, બરાબર. કોઈ એવું કે મારે અહીંથી દોડાદોડી કરવી છે, નજીક 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 પહોંચે. આ લક્ષનો સાચો મિનિંગ થઈ ગયો. પછી આપણે ખબર છે આ ડાબી બાજુથી લક્ષ, આ જમણી બાજુથી લક્ષ. એના સંકેતમાં આપણે શું દર્શાવતા? ડાબી બાજુથી લક્ષ હોય તો x ટેન્ડ્સ ટુ 0 માઇનસ, જમણી બાજુથી લક્ષ હોય તો x ટેન્ડ્સ ટુ 0 પ્લસ. તો આ લક્ષનો કન્સેપ્ટ ક્લિયર હોય, બરાબર. હવે આગળ એમાં વધીએ કે આ રીતે જે લખાયેલું છે વિકલનની વ્યાખ્યા ખૂબ જ સરળ સમજવા માટે પણ એના બેસ્ટ એક્ઝામ્પલ તરીકે હું એવું કહું કે તમે 0 સમય, આપણે એવું વિચારો કે 0 સમયે તમને મોપેડ આપી દેવામાં આવે, એક લીવર વાળું વાહન આપી દેવામાં આવે અને 10 મિનિટ સુધી તમે ચલાવો. હવે 10 મિનિટે તમે જ્યાં પહોંચી ગયા, ઉદાહરણ તરીકે 10 કિલોમીટર પહોંચી ગયા, તો આપણે શું કરતા હોઈએ ઝડપ મેળવવા માટે કે ભાઈ તમને આપેલો સમય, તો કે પહેલા 10 મિનિટ આપી, સમય શરૂઆત સ્ટોપ પહોંચમાં 0 સમયથી શરૂ કર્યું, એટલે તમે લીધેલો સમય 10 મિનિટ થયો. ઉપર અંતર કેટલું કાપ્યું? તો કે 10 કિલોમીટર અંતર કાપી નાખ્યું, બરાબર. પહેલા 0 કિલોમીટર તમે કોઈ એક સ્થાને હતા, એ સ્થાનેથી બી સ્થાને ગયા માનીએ આપણે. તો હવે આપણે ઝડપ કહી શકીએ 1 કિલોમીટર પર મિનિટ. આ જે ઝડપ મળી એ કેવી ઝડપ મળી કે એવું બન્યું હશે કે એવરેજ ઝડપ મળી. કેમ એવરેજ? તો કે અહીંથી સ્ટાર્ટ કર્યું એટલે ધીમે 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 ચાલતા, પછી એક સમય એવો આવી શકે તમારી સ્પીડ વધારે હશે, પછી એક સમય હશે કે ધીમે 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 સ્પીડ હશે, છતાંય આપણને એવરેજ ઝડપ, એવરેજ મળે કે ભાઈ 10 કિલોમીટર કાપવા માટે લાગતો સમય 10 મિનિટ, 1 કિલોમીટર પર મિનિટ.
તમે 1 મિનિટમાં એવરેજ 1 કિલોમીટર કાપેલું હોય એવી ઝડપ દેખાડે છે. હવે મારે અહીંથી ક્યારેય એવું કરવું હોય તો કે ભાઈ તમે પહેલી મિનિટ પછી કયા સ્થાને હતા, બીજી મિનિટે કયા સ્થાને પહોંચ્યા, ત્રીજી મિનિટે કયા સ્થાને પહોંચ્યા, તો હવે આ કામ ન કરે સીધો ગુણોત્તર, તો એને વિધેય સ્વરૂપે બનાવવું પડે. સમયમાં થતો ફેરફાર. જોજો વિદ્યાર્થી મિત્રો, હવે વિકલનની વ્યાખ્યાની શરૂઆત અહીંથી સમજાય આપણે. સમયમાં મેં ફેરફાર કર્યો t2 - t1, બરાબર. ઉપર એના અંતરમાં ફેરફાર થયો s2 - s1, બરાબર. આ જે ફેરફાર છે અહીંયા ચલમાં ફેરફાર કહેવાય, એને અનુરૂપ એના વિધેયમાં ફિઝિક્સની ભાષામાં એને અનુરૂપ રાશિમાં થતો ફેરફાર. અને આ ફેરફાર સૂક્ષ્મ ગાળા માટે વિચારવાનું છે. મેં કેવું કીધું કે 1 મિનિટ પછી એના પછીની સેકન્ડે ક્યાં હશો, બીજી મિનિટે ક્યાં હશો, બીજી મિનિટ પછીની સેકન્ડે ક્યાં હશો, આવું સમજવા માટે આપણે આ ફેરફાર અત્યંત સૂક્ષ્મ ગાળા માટે લેવો હોય તો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લઈ લો. તો આ જે લખાયેલું છે સેમ આ જ વસ્તુ તમે તાક્ષણિક વેગ કહેતા ફિઝિક્સમાં, એ જ વસ્તુ અહીંયા વિકલનની વ્યાખ્યા દર્શાવે છે. એટલે ફિઝિક્સમાં એવું કહેવામાં આવતું કે તાક્ષણિક વેગ જોતો હોય, એટ એ ટાઈમ વેગ જોતો હોય તો તમારે વિકલન કરવું પડે, કારણ કે વિકલનની વ્યાખ્યાને અનુસરે છે. તો આ ઉદાહરણ ઉપરથી ઇઝીલી સમજાય. પાછા મેથ્સની ભાષામાં આવી જાય કે સમયને સાપેક્ષે, એને બદલે અહીંયા આપણે ચલને સાપેક્ષે એના વિધેયમાં થતો ફેરફાર, તે અંતરમાં ફેરફાર એટલે એનું વિધેય જ કહેવાય. તો ચલને સાપેક્ષે એના અંતરમાં થતો ફેરફાર નો ગુણોત્તર નું લક્ષ. આ સમજવા માટે ફરીવાર, ચલને સાપેક્ષે થતો ફેરફાર, અહીંયા શું ફેરફાર થયો હશે તો કે t ટાઈમ, એટલે કે t ચલ હતો એમાંથી x થયો, બરાબર. સમયની સાથે t ટાઈમ અને x, આ ચલમાં x માં ફેરફાર થયો. કે પહેલા x ચલથી શરૂ કર્યું, આપણે એવું વિચારી શકીએ x ટાઈમ એટલે x ચલથી શરૂ કર્યું t સુધી પહોંચ્યા તો t - x. એને અનુરૂપ વિધેયમાં શું ફેરફાર થયો તો કે અહીંયા f of t એ પહોંચી ગયા, પહેલા f of x હતો, બેઝ આ જ છે. તો હવે એને અનુરૂપ આ ગુણોત્તર, આ જે ઝડપ મેળવતા, આપણે ઝડપ મેળવવા માટે આપણે શું કરતા, અંતરના છેદમાં સમય. તો કાપેલ અંતર, કુલ સમયગાળો, એવરેજ મળતી, એને બદલે એટ એ ટાઈમ મળે તો કુલ અહીંયા ફેરફારનો ગુણોત્તર નું લક્ષ, ઇટ મીન્સ વિકલનની વ્યાખ્યા. તો વિકલનની વ્યાખ્યા સમજવી ખૂબ સરળ છે કે આ ઉદાહરણ પરથી સમજી શકાય. આ માત્ર માહિતી માટે છે. તમારે બુકમાં લખવા માટે વિકલનની વ્યાખ્યા પુનરાવર્તન સ્વરૂપે આગળ જે હું સમજાવું એ લખવાનું થશે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે f' મેળવ્યું, વિકલનની વ્યાખ્યા સમજાય, બરાબર યાદ રહ્યું હોય, f of t - f of x upon t - x લિમિટ t ટેન્ડ્સ ટુ x. આમાં આવું વિચારીએ તો નવા ચલ સ્વરૂપે વિકલનની વ્યાખ્યા બધી રીતે લખી શકાય. t - x બરાબર h લઈએ, આ ચલનું સ્વરૂપ બદલાવું છે, t - x બરાબર h લઈ લઉં તો જેમ જેમ t x નાનું લખશે, t x ની નજીક નજીક જાય, આપણે સમજાવેલું હતું t ટાઈમ t એટલે આ પદ x ની નજીક નજીક જાય ત્યારે t - x શું બનતું જાય, t - x h બનતું જાય. આપણે એમ કહી શકીએ t - x h બનતું જાય એટલે h ટેન્ડ્સ ટુ 0 હોય. જેમ જેમ t x ની નજીક નજીક જાય તો t ને બદલે x મૂકું તો અહીંયા વિચારજો, t ને બદલે x મૂકવા તો x - x શું થશે 0. તો ત્યારે આપણે એવું કહી શકીએ h ટેન્ડ્સ ટુ 0. ઓકે, ત્યારે h ટેન્ડ્સ ટુ 0. હવે અહીંયા પદમાં આવી જશે f of t એટલે x plus h minus f of x. આ પ્રમાણે f' ની બીજી વ્યાખ્યાનું સ્વરૂપ, વિકલનની વ્યાખ્યા એક જ છે, એના જુદા જુદા સ્વરૂપ છે. તો આમ પણ લખી શકાય. એટલે તમારે વિદ્યાર્થી મિત્રો સમજવા માટે અથવા દાખલાનો ઉપયોગ માટે એક તો આ વ્યાખ્યા અને એક આ બીજી વ્યાખ્યા, સ્વરૂપ યાદ હોવા જોઈએ, ખબર હોવી જોઈએ કે આ વિકલનની વ્યાખ્યા લખાયેલી છે. આવું ક્યાંય ગુણોત્તર નું લક્ષ લખાયેલું હોય એટલે વિકલનની વ્યાખ્યા જ લખાયેલી છે એ ખબર હોવી જોઈએ. સાથે કોઈ બિંદુ પાસે લઈ લો, ધારો કે x બરાબર a આગળ વિકલનની વ્યાખ્યા. અહીંયા આપણે એવું કામ કરશું કે f' જે લખતા એને બદલે f' નો મીનિંગ એવો સમજવાનો, કોઈને કોઈ ફિક્સ પોઈન્ટ આગળ વિકલન આપણે ચેક કરીએ છીએ. તો આ વ્યાખ્યા પણ લખવી ખૂબ સરળ છે. સૂત્ર, જે બિંદુ આગળ વિકલનની વ્યાખ્યા લખ્યું હોય ત્યાં લિમિટ x ટેન્ડ્સ ટુ a, અહીંયા f' 0 હોય તો x ટેન્ડ્સ ટુ 0. અને હવે ચલમાં શું ફેરફાર, તો અહીંયા જે ચલ લખાયેલા છે x કોની નજીક નજીક જઈ રહ્યો છે a ની, તો ફેરફાર x - a, એની ઉપર f of x - f of a. બસ આ રીતે વિકલનની વ્યાખ્યા કોઈને કોઈ બિંદુ પાસે મળે
તો એ પણ ખૂબ ઉપયોગી છે આ પરિણામ. એ આપણે વધારે સાતત્યમાં કન્સેપ્ટ ઉપયોગ કરશું. આ અત્યારે દાખલાઓ ગણવામાં અત્યારે ઉપયોગી નથી, પણ વિકલનનો કન્સેપ્ટ છે એ આ છે. આના ઉપરથી આપણે એને સંકેત બનાવેલો છે ડી બાય ડીએક્સ. ખરેખર તો ચલમાં ફેરફાર, એને અંદર વિધેયમાં ફેરફાર, નો ગુણોત્તર નું લખ, ઇટ મીન્સ વિકલન કહેવાય. તો આ અહીંયા સુધી આપણે બુકમાં